મોર્નિંગ અને જય માતાજી. કેમ છો બધા? મજામાં? અને સ્વાગત છે તમારું દીવભા જાડેજા યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, દુબઈમાં મારી મોર્નિંગ થઈ ગઈ છે અને હવે ચા પીશું. અને આજે થોડું ફાઇનાન્સનું કામ છે અને મારા મિત્રની ઓફિસે જવાનું છે, એટલે તૈયારી કરી છે ઓફિસ જવાની. પહેલાં ચા પી લઈ અને ઓફિસે જતાં જતાં શું રસ્તામાં સારી એવી જગ્યા, સારી એવી કંઈ લોકેશન આવે તો હું તમને બતાવું છું. મિત્રો, મારી ચા આવી ગઈ છે મારા હાથમાં અને મસ્ત મજાનું કાફે છે અહીંયા, ત્યાંથી ચા લીધી છે. મારો ફ્રેન્ડ છે, એ પણ ચા પીવે છે. એટલે હવે જાય છીએ અમે ઓફિસ સાઈડ. તો રસ્તામાં આગળ જતાં બધી વાતો કરીએ આપણે. તો મિત્રો, ઓફિસે પહોંચીએ ને થોડું ઘણું કામ હતું, એ બધું કામ પતાવી અને હવે અમે જાય છીએ મોટર સિટી. ત્યાં મારા ફ્રેન્ડને થોડું કામ છે, એટલે એ પતાવી લઈ અને બપોર તો થઈ ગઈ છે એટલે જમી પણ લેવાય, તો સાથે સાથે જમી પણ લઈએ. IBN બતુતા ગેટ હોટલ છે મિત્રો. આ બહુ જોરદાર બનાવેલી છે કે એની વચ્ચેથી રસ્તો કાઢ્યો હોય, જોઈ શકો છો તમે. IBN બતુતા મોલ. IBN બતુતા એક માણસ હતો, હા, જે 7 કન્ટ્રી ફર્યો. હા, ઠીક છે. હા, એનામાં ઇન્ડિયા હતી, પર્શિયા હતી, ઈરાન હતું, હા, ચાઇના હતું. હા, તો એક ટ્રાવેલર હતો, હા, એક 2-2,500 વર્ષ પહેલાનો. બરોબર. તો એના નામે આ બનાવ્યું છે અને એના નામે જે કન્ટ્રી એ ફર્યો છે. હા. તમે મોલની અંદર જાઓ હા. તો અહીંયા અંદર ઇન્ડિયાનું, પર્શિયાનું, ચાઇનાના કોડ બન્યા છે જુદા જુદા. ઓકે, એ હિસાબે છે IBN બતુતા. ઓકે, ઓકે, એને અમે IBN બતુતા કહે છે. એનું નામ હતું ઇબ્ન બતુતા. ઓકે. ઇબન બતુતા, હા. એવું સોંગમાં આવે છે ઘણી વાર, ઇબન બતુતા. હા, he was a Okay. traveler. Traveler कैसे explorer. ઓકે, અને ઓકે. બધા આપણા બાયડાથી હેરાન થઈને બહાર જતા હતા ઘરથી હા, અને કહેતા હતા કે અમે આ એક્સપ્લોર કર્યું, તે એક્સપ્લોર કર્યું. બધાને પરેશાની એ જ હતી. ઘરમાં એ લોકોની વાઈફ એને તંગ કરતી હતી, એ લોકો ભાગી ગયા બહાર. ઓકે. I want to tell. This is upcoming the tallest hotel in the world. Tallest hotel in the world. It's upcoming, it's still going on. Maybe hopefully by end of this year it will be started. ઓકે. એટલે મિત્રો, કહેવાય એવું માંગે કે દુનિયાની છે ને બેસ્ટ ઊંચી હોટલ બને છે એ આ છે. અહીંયા અમે ડિસ્કવરી ગાર્ડન. ઠીક છે. ઇન્ડિયન કમ્યુનિટીના લોકો વધારે રહે છે. ડિસ્કવરી ગાર્ડન. ડિસ્કવરી ઇટ્સ રેસિડેન્શિયલ એરિયા. ઓકે. તો મિત્રો, આ ડિસ્કવરી ગાર્ડન છે, અહીંયા આપણા ઇન્ડિયાના લોકો વધારે રહે છે. તો મિત્રો, આજે અમે જઈએ છીએ જમવા માટે પાકિસ્તાની હોટલમાં. બરોબર છે પટેલભાઈ, કે તમને આજે પાકિસ્તાનનો ટેસ્ટ કરાવું. તો જોઈએ આપણે પાકિસ્તાની હોટલમાં કેવી છે મજા જમવાની. મિત્રો, અમારું જમવાનું આવી ગયું છે.
અને હવે જમવાનું સ્ટાર્ટ કરશી તો આમ પાકિસ્તાની રોટલી જોવો કેટલી મોટી હોય. એક રોટલીમાં 2 જણા જમી લઈ. સાથે સાથે દહીં છે. ચલો તો જમીએ મિત્રો. પટેલભાઈ દુબઈમાં ચાલુ કર્યું પુષ્પાનું સોંગ. અહીંયા પણ ટ્રેન્ડિંગ છે. હેલો ફ્રેન્ડ્સ, તો તમને એક વાત જણાવું કે અમે અત્યારે જતા હતા તો મોટર સિટી, પણ મોટર સિટી પહોંચતા મારા આઈફોનની બેટરી થઈ ગઈ ડિસ્ચાર્જ. તો હું તમને મોટર સિટી આજે તો નથી બતાવી શક્યો, પણ હું તમને આવનારા 2-3 દિવસમાં મોટર સિટી તો જરૂર બતાવીશ. કેમ કે અમુક પ્રોબ્લેમ એવી હતી કે હું સાથે મારું ચાર્જર નહોતો લાવ્યો, મારી પાસે પાવર બેંક છે તો ખરી અવેલેબલ છે, પણ સાથે નહોતી, એટલે એના કારણે થોડોક છે ને પ્રોબ્લેમ આવ્યો હોય. પણ આવનારા આના પછીના બ્લોગમાં તમને હું મોટર સિટી બતાવી દઈશ. બરોબર છે. તો આજે જોઈએ, હજી આપણે ઘણા રૂટિંગમાં રસ્તામાં ઘણી બધી વસ્તુઓ આવશે કે જે હું તમને બતાવીશ, તો બન્યા રહેજો. તો અહીંયા અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉનાળામાં પણ અહીંયા વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. તો મિત્રો ગાડીમાં ચાર્જિંગ મળી ગયું એટલે મારો ફોન હવે થશે ચાર્જ. સામે બુર્જ ખલીફા દેખાય છે એ ત્યાં. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની કાર ડોર્જ ચેલેન્જર. હેલો મિત્રો, જય માતાજી. તો આજે તો સવારથી સાંજ સુધી બધું કામકાજ જ પતાવ્યું, એટલે આજે ક્યાંય બહાર જઈ નથી શક્યો અને તમને કાંઈ બીજું બતાવી નથી શક્યો. અને અત્યારે શાંતિથી ઓફિસે બેઠા છીએ, એટલે મેં કીધું થોડી વાર તમારી સાથે વાતચીત કરી લઉં. તો અહીંયા આવ્યા પછી આમ લાઈફ છે ને બહુ બધી ડિફરન્ટ થઈ ગઈ છે. અને આમ કહેવાય ને કે અમુક ટાઈમ જ્યારે શાંતિથી બેઠો હોય ને ત્યારે બહુ બધી યાદો આવે છે. જેમ કે મારો જીવ, મારા મિત્રોમાં મારા બિમલભાઈ, આશીષભાઈ, રાજુભાઈ લીંબર, કૌશિક, પછી મારો નાનપણનો ભાઈબંધ રવિરાજ, પછી મારા મોટા ભાઈ મેહુલભાઈ, વિશુ, મારા મમ્મી, મારા પપ્પા, બધાને બહુ મિસ કરું છું. અને કહેવાય ને કે આમ ફોટાને એવું બધું તો છે બધાનું, પણ એને એ જોઈને યાદ કરું, ટાઈમ મળે ત્યારે ફોન કરી લઉં છું. પણ જે કહેવાય ને નાનપણની યાદો, તેમાં 2-3 ભાઈબંધો એવા છે કે જેને બહુ હું મિસ કરું છું. એક હર્ષિત કરીને છે, એક મારો આમ લંગોટીયો ભાઈબંધ છે રાજભા, પછી ટીંગુ, એવા ઘણા બધા છે કે જેની યાદ આવે છે. પણ આમ કામમાં ને એમાં આપણે એટલા બિઝી હોય ને ત્યારે યાદ ન હોય, પણ જેમ થાય ને કે કામ અત્યારે સ્ટોપ થયું એટલે આમ થોડુંક વધારે યાદ આવે. અને ખાસ તો મારા જીવની મને બહુ યાદ આવે યાર. કાંઈ નહીં, મિસ યુ ઓલ, લવ યુ ઓલ. અને આજે થોડીક તબિયત વીક હોવાના કારણે હું બહાર નથી નીકળ્યો, એટલે કાલથી પાછું રેગ્યુલર હું બહાર જઈશ, મસ્ત મજાના બધા બ્લોગ બનાવીશ. અને જે કોઈ બી લોકો મારા બ્લોગ જોતા હોય જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરો. અને આવનારા દિવસોમાં હું જેટલું ટ્રાવેલિંગ કરીશ, જેટલું ફરીશ, એ બધું મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો તમે દુબઈ આવી શકતા હો તો ઠીક છે, અને ના આવો તો દીવભા છે જ, બધું તમને બતાવી દઈશ ત્યાં બેઠા બેઠા. બરાબર? અને મળીએ મિત્રો કાલના બ્લોગમાં. તો અત્યારે રજા લઉં. બધાને જય માતાજી.